આપણી યુટ્યુબ ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ માર્ચ 2025 બોર્ડની એક્ઝામમાં જે તમારે ખાલી જગ્યાઓ પૂછાવાની છે વિજ્ઞાનની અંદર, એ વિજ્ઞાનની ખાલી જગ્યાઓ જે છે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ, એ ખાલી જગ્યાઓનો આપણે અભ્યાસ કરવાના છે. તો વિડીયોને સ્કીપ ન કરતા અંત સુધી કમ્પ્લીટલી જોજો અને ખાલી જગ્યાઓને તૈયાર કરી લેજો દોસ્તો. તો દોસ્તો આજના ચાલો ત્યારે તો શરૂઆત કરીએ. દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આપના મિત્ર વર્તુળમાં શેર પણ કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. તો દોસ્તો, આજની જે ખાલી જગ્યાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ. દોસ્તો, એક પહેલી તમારી જે 7મા નંબરની ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા તમારે ચોથા પાઠની અંદરથી આવશે, કાર્બન અને તેના સંયોજનો. પ્રશ્ન નંબર તમારો 7 હશે અને એ ખાલી જગ્યા તમારે ચોથા પાઠની અંદરથી આવશે. પ્રશ્ન નંબર 7 હશે, કાર્બન અને તેના સંયોજનો વાળા પાઠની અંદરથી તમારે ખાલી જગ્યાઓ આવશે. તો એની પહેલી ખાલી જગ્યા છે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ ખાલી જગ્યા છે 0.02%, 0.03% કે 0.04%. દોસ્તો, પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું જે પ્રમાણ છે એ 0.02% આવે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03%, પરંતુ પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% આવશે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 2 માં આપણે જઈએ કે જેની અંદર બધી ચોથા પાઠની જ ખાલી જગ્યાઓ આવશે. મિત્રો, ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ખાલી જગ્યા માળખું આપે છે. અષ્ટકોણીય, ષટકોણીય કે પંચકોણીય. દોસ્તો, તો આનો જે જવાબ છે તમારો કે ગ્રેફાઇટની અંદર કાર્બનનો જે પરમાણુ છે એ કાર્બનના અન્ય 3 પરમાણુઓ સાથે જોડી કેવું માળખું બનાવે છે. તો દોસ્તો, આનો જે જવાબ આવશે એ આવશે તમારો ષટકોણીય. ષટકોણીય માળખું આપે. બરોબર, યાદ રાખજો. ત્યાર પછી ત્રીજા નંબરની ખાલી જગ્યા છે આપણી કે જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા બનાવ્યો હતો. જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટની અંદરથી કયો કાર્બનિક પદાર્થ બનાવ્યો હતો? દોસ્તો, એમોનિયા, યુરિયા કે સલ્ફર, આ 3 માંથી કયો જવાબ આવશે? તો દોસ્તો, એમોનિયમ સાયનેટમાંથી જે કાર્બનિક પદાર્થ બનાવ્યો હતો એ પદાર્થનું નામ છે દોસ્તો યુરિયા. યુરિયા બનાવ્યું હતું. ઓકે, ચાલો. ત્યાર પછી ચોથા નંબરની ખાલી જગ્યા છે આપણી, જેમાં આપણને પૂછેલું છે કે સાયક્લોહેક્ઝેનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. સાયક્લોહેક્ઝેન. જો દોસ્તો, મિથેન થી ચાલુ કરો તમે એટલે મિથેન, ત્યાર પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. આમાં કાર્બનનો 1 પરમાણુ હોય, આમાં કાર્બનના 2, આમાં કાર્બનના 3 પરમાણુ, આમાં 4, આમાં 5 અને આમાં 6. ટૂંકમાં હેક્ઝેનની અંદર કાર્બનના 6 પરમાણુ હોય.
તો અહીંયા આપણને સાયક્લોહેક્ઝેન નું અણુસૂત્ર પૂછેલું છે. કાર્બનના 6 પરમાણુ વાળા બે અણુસૂત્રો છે, C6H12 અને C6H10. તો હવે સાયક્લોહેક્ઝેન નું અણુસૂત્ર આમાંથી કયું થશે? તો સાયક્લોહેક્ઝેન નું અણુસૂત્ર થશે દોસ્તો C6H12. યાદ રાખજો, સાયક્લોહેક્ઝેન નું અણુસૂત્ર C6H12 થશે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા દોસ્તો કે બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે. બાયોગેસ ની અંદર અને સીએનજી ની અંદર મુખ્ય વાયુ કયો હોય? મિથેન હોય, ઇથેન હોય કે પ્રોપેન હોય? તો દોસ્તો આનો જે જવાબ આવશે એ મિથેન આવશે. બાયોગેસમાં અને સીએનજી ની અંદર મુખ્ય ઘટક તરીકે મિથેન વાયુ આવેલો હોય છે. બરોબર યાદ રાખજો. ચાલો મિત્રો, હવે આપણે આગળ 6 નંબરની ખાલી જગ્યાની અંદર જઈએ. તો 6 નંબરની ખાલી જગ્યા છે તમારી કે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનની અંદર ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. સલ્ફરનો, નિકલનો કે કાર્બનનો? તો દોસ્તો આનો જે જવાબ આવશે એ આવશે નિકલ. વનસ્પતિ તેલનો માંથી વનસ્પતિ ઘી બનાવવા માટેની જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે એની અંદર નિકલનો ઉપયોગ થાય છે. ઉદ્દીપક તરીકે નિકલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ 7 નંબર. એ પહેલા દોસ્તો જે વિદ્યાર્થીઓ આજે 9મા ધોરણમાં છે અને જેને ખરેખર 10મામાં સારું રિઝલ્ટ મેળવવું છે, તો એવા વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે જો ખરેખર આપ ભણવા ઈચ્છતા હોય, ભણવાની ધગસ હોય અને સારામાં સારું પરિણામ લાવવા માંગતા હોય તો અમારા ક્લાસીસનો કોન્ટેક્ટ કરજો દોસ્તો. અને જે વિદ્યાર્થીઓ 10મામાં છે હાલ, એમના પણ કોઈ રિલેટિવ ભાઈ બહેન હોય અને ખરેખર સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય તો આ રિઝલ્ટ અમારું જોઈ લેજો કે માર્ચ 2023 ની અંદર ધોરણ 10 નું પરિણામ આપણે 100% લાવેલા છીએ અને એ પણ ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે તમે પીઆર જોઈ શકો છો. આવા એક વિદ્યાર્થીઓ નથી, જો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે કે જે સારામાં સારું રિઝલ્ટ મેળવેલું છે. તો વેકેશન બેચ થી દોસ્તો જોડાવજો પહેલા દિવસથી, તો તમારા રિઝલ્ટની અંદર ખૂબ જ પ્રગતિ થશે. 7 નંબરની ખાલી જગ્યા દોસ્તો કે ટિંચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. દોસ્તો ખૂબ જ અગત્યની, બોર્ડમાં પૂછાય એવી ખાલી જગ્યા છે ટિંચર આયોડિન. ટિંચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય. ઇથેનોલનો, મિથેનોલનો કે પ્રોપેનોલનો? ટિંચર આયોડિનની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? તો જવાબ દોસ્તો આનો આવશે ઇથેનોલ. ટિંચર આયોડિન બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 8 નંબરની ખાલી જગ્યા છે આપણી કે આલ્કાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. આલ્કાઇન, એક આલ્કેન આવે, એક આલ્કીન આવે અને એક આલ્કાઇન આવે. તો આલ્કાઇન શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? તો એનો જવાબ દોસ્તો આવશે ઇથાઇન. આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય ઇથાઇન આવશે. બરોબર યાદ રાખજો, આ બી ખૂબ જ અગત્યની ખાલી જગ્યા છે. ત્યાર પછી દોસ્તો બ્યુટેનોન. બ્યુટેનોન એ 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે. દોસ્તો બ્યુટેનોન જ્યારે ઓન આવે આ રીતે બ્યુટેનોન, પેન્ટેનોન, બરોબર, તો નોન આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે આની અંદર તમારે કીટોન આવશે. કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો છે. બ્યુટેનોન એ 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેની અંદર કીટોન નામનો ક્રિયાશીલ સમૂહ રહેલો છે. 10 નંબરની ખાલી જગ્યા બાળ મિત્રો કે જેમાં
બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. વિનેગરનો, તેલનો કે મીઠાનો. બજારની અંદર આપણને જે રેડીમેડ અથાણા મળે છે એની અંદર શેનો ઉપયોગ થાય છે? સંરક્ષક તરીકે, જેથી કરીને એ અથાણું લાંબા સમય સુધી બગડે નહીં. તો એ સંરક્ષક તરીકે દોસ્તો ઉપયોગ થશે વિનેગરનો. બજારની અંદર જે અથાણા મળે એની અંદર સંરક્ષક તરીકે વિનેગરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી દોસ્તો આ સિવાય આપણા લાઈવ સેશન પણ ચાલે છે સાંજે 9:45 કે જેની અંદર આપણે વિજ્ઞાનના MCQ પણ સોલ્વ કરાવીએ છીએ. તો એને પણ જોઈન કરવાનો આગ્રહ રાખજો, જેથી કરી અને તમારા હેતુલક્ષીના માર્ક્સ ક્યારે પણ કપાય નહીં. કારણ કે હવે બોર્ડની પરીક્ષા એ ખૂબ જ નજીકમાં છે. આગળ 11 નંબરની ખાલી જગ્યાની વાત કરીએ આપણે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણને ખાલી જગ્યા કહે છે. કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે લાંબી શૃંખલા બનાવવાની એક અજોડ ક્ષમતા ધરાવે છે. કાર્બનની અંદર રહેલો આ જે ગુણધર્મ છે એને શું કહેવાય દોસ્તો? કેટેનેશન કહેવાય, ચતુસંયોજકતા કહેવાય કે ત્રિસંયોજકતા કહેવાય? દોસ્તો તો આનો જે જવાબ આવશે એ તમારો કેટેનેશન આવશે. દોસ્તો કેટેનેશનની વ્યાખ્યામાં જ આપેલું છે કે કાર્બન પરમાણુ એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. ચાલો બાળકો, હવે આપણે આગળ 12 નંબરની ખાલી જગ્યામાં જઈએ. ફરીથી આવી છે પણ એને થોડી જુદી રીતે પૂછેલી છે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. આગળ પણ આપણે આવ્યું હતું હાઇડ્રોજનેશન પ્રક્રિયા. અહીંયા આપણે 12 નંબરની ખાલી જગ્યા જે છે એમાં પણ આવ્યું કે ભાઈ વનસ્પતિ તેલની અંદરથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો ઉદ્દીપક તરીકે શાનો ઉપયોગ થાય? તો દોસ્તો આનો જવાબ આવશે નિકલ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ચાલો બાળકો, ધ્યાન રાખી એક ખાલી જગ્યાને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે જેટલું તમે જોશો અને યાદ રાખશો એટલા જ સારા માર્ક્સ દોસ્તો આવશે. ચાલો 13 નંબરની ખાલી જગ્યાની વાત કરીએ તો જેની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે ભાઈ 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે. દોસ્તો સૌ પહેલા તો તમને આપેલું છે 8 કાર્બન પરમાણુ ધરાવતા. કઈ શ્રેણી કીધી છે? તો આલ્કેન કીધું છે. આલ્કેન સમાનધર્મી શ્રેણી. તો દોસ્તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર યાદ હોવું જોઈએ. CnH2n+2. આ રીતે તમારે ક્લિયર હોવું જોઈએ કે આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર જે છે એ CnH2n+2 છે. હવે અહીંયા n એટલે કાર્બન પરમાણુ. તો અહીંયા આપણને મિત્રો આપેલું છે 8 કાર્બન પરમાણુ. તો C8H2 એની જગ્યાએ તમારે કાર્બન પરમાણુની સંખ્યા લેવાની +2. તો C8H 8 દુ 16, 16 + 2 એટલે 18. તો આપણું 8 કાર્બન પરમાણુ વાળું આલ્કેન શ્રેણીનું જે સંયોજન છે એનું સૂત્ર બનશે C8H18. હવે અહીંયા આપણને પૂછ્યું છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો તમે જોઈ શકો છો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે છે 18 છે. તો તમારો જે જવાબ આવશે આની અંદર એ 18 આવશે. ચાલો આગળ 14 નંબરની ખાલી જગ્યા. કાર્બનનું ખાલી જગ્યા અપર રૂપ વિદ્યુતનું સુવાહક છે. દોસ્તો કાર્બનના 3 અપર રૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન.
આની અંદરથી કયું અપર રૂપ એ વિદ્યુતનું સુવાહક છે? તો દોસ્તો આનો જવાબ આવશે ગ્રેફાઇટ. કાર્બનનું ગ્રેફાઇટ અપર રૂપ જે પેન્સિલ બનાવવા માટે વપરાય છે એ ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા છે કે કાર્બનના સહસંયોજકો જે સમાન અણુસૂત્રો પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા હોય, એટલે કે અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા હોય તો તેને ખાલી જગ્યા કહે છે. બંધારણીય સમઘટકો આવશે અહીંયા, સમાન ધર્મી શ્રેણી કે અપર રૂપો. દોસ્તો જેના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને બંધારણીય સમઘટકો કહેવામાં આવે. બરોબર? અણુસૂત્રો સમાન, બંધારણીય સૂત્ર જુદા. ત્યાર પછી 16 નંબરની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના પાણીમાં બનાવેલા 5 થી 8% દ્રાવણને સરકો કહે છે. સરકો એટલે દોસ્તો વિનેગર. ખાલી જગ્યાના પાણીમાં બનાવેલા 5 થી 8% દ્રાવણને વિનેગર કહે છે, જેનો અથાણામાં સંરક્ષક તરીકે ઉપયોગ થાય. ઓપ્શન આપેલો છે ઇથેનોલ, ઇથેનોઇક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો દોસ્તો આની વ્યાખ્યા છે વિનેગરની, એ તમને ખ્યાલ હોય તો તરત જ આવડી જાય કે કયું એવું ઘટક છે કે જેને પાણીની અંદર 5 થી 8% દ્રાવણને સરકો કહેવાય દોસ્તો. તો એનો જવાબ આવશે દોસ્તો ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ જ્યારે આપણે પાણીની અંદર 5 થી 8% દ્રાવણમાં બનાવીએ ત્યારે એ વિનેગર બને, સરકો બને. ત્યાર પછી આગળ 17 નંબરની ખાલી જગ્યા દોસ્તો. તો 17 નંબરની ખાલી જગ્યામાં હીરાની અંદર કાર્બન કણ, હીરામાં કાર્બન કણ એ એક પરમાણુ કાર્બનના અન્ય ખાલી જગ્યા પરમાણુ સાથે બંધ બનાવી સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. 2, 3 કે 4. તો હીરાની અંદર દોસ્તો કાર્બનનો એક પરમાણુ એ અન્ય 4 પરમાણુઓ સાથે જોડાઈ અને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. એટલે આનો જે જવાબ આવશે એ દોસ્તો 4 આવશે. બાળક એક એક ખાલી જગ્યાને ધ્યાનથી સાંભળજો, જોતા જજો. આગળ 18 નંબરની ખાલી જગ્યાની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો જેની અંદર આપણને દોસ્તો આપેલું છે કે બ્યુટેનાલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે. બ્યુટેનાલ દોસ્તો, નાલ એટલે આલ પ્રત્યય લાગ્યો, આલ, આલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. તો બ્યુટેનાલ આલ પ્રત્યય આવે છે. જો આ રીતે ટ્રીકથી જ યાદ રાખજો. બ્યુટેનાલ એ 4 કાર્બન ધરાવતું સંયોજન છે. તેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ છે. આલ્કોહોલ છે, કીટોન છે અને આલ્ડીહાઇડ. તો દોસ્તો આલ્કોહોલ જે છે એમાં ઓલ પ્રત્યય આવે, ધ્યાન રાખજો. કીટોન છે એમાં ઓન અથવા તો છેલ્લે નોન આવે. હમણાં જે ખાલી જગ્યા આવી બ્યુટેનોન. અને આલ્ડીહાઇડ જે છે એની અંદર આલ પ્રત્યય આવે. આલ્ડીહાઇડ ની અંદર આલ પ્રત્યય આવે. તો દોસ્તો આનો જે જવાબ આવશે તમારો આવશે આલ્ડીહાઇડ. બ્યુટેનાલ કોઈ પણ એવું નહીં કે બ્યુટેનાલ, પેન્ટેનાલ પણ આપેલું હોય તો આલ આવે એટલે આલ્ડીહાઇડ આવે, એ યાદ રાખી લેજો. ચાલો ત્યારે આગળ જઈએ દોસ્તો 19 નંબરની ખાલી જગ્યામાં, જેમાં આપણને આપેલું છે કે 2 કાર્બન ધરાવતું, કેટલા કાર્બન ધરાવતું? 2 કાર્બન ધરાવતું અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન ખાલી જગ્યા છે. જો દોસ્તો સૌથી પહેલા તો દ્વિબંધ આવે એટલે આલ્કીન શ્રેણી આવે. એક બંધની અંદર આલ્કેન શ્રેણી આવે, દ્વિબંધમાં આલ્કીન આવે અને 3 બંધ આપેલા હોય ત્રિબંધ, ટ્રિપલ બોન્ડ, તો એની અંદર આલ્કાઇન આવે. તો અહીંયા આપણને કીધું છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એવું કીધું છે. તો દ્વિબંધ આવે તો આલ્કીન શ્રેણી આવે. તો આલ્કીન ની અંદર ઇથિન આવશે,
ઇથેન આવશે કે ઇથાઇન આવશે? ચાલો તમને જ ખ્યાલ આવી જશે જવાબ. તો જવાબ આવશે દોસ્તો ઇથિન, કારણ કે ઇથિનમાં ઇન પ્રત્યય લાગે. આલ્કિન, ઇથેનમાં એન એટલે આ આલ્કેન છે અને આ આલ્કાઇન છે. આમાં 3 બંધ આવે, આમાં એક બંધ આવે અને આમાં દ્વિબંધ આવે, એટલે જવાબ આવશે ઇથિન. ત્યાર પછી 20 નંબરની ખાલી જગ્યા, આલ્કેન સમાનધર્મી શ્રેણી. અહીંયા ભૂલ છે, નો. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. બહુ જ ઈઝી ખાલી જગ્યા દોસ્તો. આલ્કેનની શ્રેણીમાં પહેલું સભ્ય આવે મિથેન, પછી ઇથેન આવે, તો આનો જવાબ આવશે દોસ્તો મિથેન. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ ઘટક આવશે મિથેન. ઓકે, ચાલો હવે 21 નંબરની અંદર જઈએ એ પહેલા યાદ રાખો કે દોસ્તો અહીંયા તમારી 8મા નંબરની જે ખાલી જગ્યા છે, તમારા બોર્ડના એક્ઝામમાં 8મા નંબરની જે ખાલી જગ્યા છે એ ચેપ્ટર નંબર 12 માંથી પૂછાશે દોસ્તો. ચેપ્ટર નંબર 12 ની અંદરથી 8મા નંબરની ખાલી જગ્યા પૂછાશે, વિદ્યુત પ્રવાહ અને તેની ચુંબકીય અસર. ઓકે, તો હવે આપણે સોલ્વ કરીશું 12મા નંબરની ખાલી જગ્યાઓ, 12મા ચેપ્ટરની ખાલી જગ્યાઓ. તો એની ખાલી જગ્યા નંબર 21 છે. આપણે ચોથા પાઠની 20 અગત્યની ખાલી જગ્યાઓને જોઈ. હવે 12મા ચેપ્ટરની કેટલી ખાલી જગ્યાઓ જોઈએ તો એમાં પહેલી ખાલી જગ્યા છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કોણે કરી હતી? એમ્પિયરે કરી હતી, ઓર્સ્ટેડે કરી હતી કે ફ્લેમિંગે કરી હતી? દોસ્તો ફટાફટ જવાબ આપજો દોસ્તો, કોમેન્ટ કરતા રહેજો. તો જવાબ આવશે દોસ્તો ઓર્સ્ટેડ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા ઓર્સ્ટેડ. ત્યાર પછી આગળની ખાલી જગ્યાને જોઈએ આપણે, 22 નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા નામના સાધનની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકાય છે. ખાલી જગ્યા નામના સાધનની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકાય દોસ્તો. ગેલ્વેનોમીટર, એમીટર કે ફ્યુઝ? વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય દોસ્તો? તો જવાબ આવશે એનો વિદ્યુત પ્રવાહની હાજરી કીધી છે. વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે નહીં, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન અલગ છે, પણ વિદ્યુત પ્રવાહની હાજરી કીધી છે, આ ખાસ ધ્યાન રાખજો. તો આનો જવાબ આવશે દોસ્તો ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર નામના સાધનની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી જાણી છે. ત્યાર પછી 23 નંબરનો પ્રશ્ન, વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ ની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી. ઓર્સ્ટેડે, માઇકલ ફેરેડે કે પછી એમ્પિયર? તો દોસ્તો આનો જવાબ આવશે માઇકલ ફેરેડે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યાર પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ 24 નંબરમાં. તો 24 નંબરની જે ખાલી જગ્યા છે એમાં આપણને પૂછેલું છે કે અલગ કરેલા વાહક તારને લાંબા નળાકાર ગૂંચળા સ્વરૂપે વીંટાળેલ હોય તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. દોસ્તો અલગ કરેલા વાહક તારને જ્યારે તમે ગૂંચળા સ્વરૂપે આવી રીતે ગૂંચળા સ્વરૂપે વીંટાળેલ હોય, લાંબા નળાકાર ગૂંચળા સ્વરૂપે, તો તેને ખાલી જગ્યા કહેવાય. એમીટર કહેવાય, સોલેનોઇડ કહેવાય કે આર્મેચર કહેવાય? તો દોસ્તો આનો જે જવાબ આવશે એ આવશે સોલેનોઇડ. ત્યાર પછી આગળની ખાલી જગ્યા જોઈએ 25 નંબર. દોસ્તો 25 નંબરની ખાલી જગ્યામાં ખૂબ જ અગત્યની પૂછાય એવી ખાલી જગ્યા છે દોસ્તો. 25 નંબરની ખાલી જગ્યા કે આપણા ઘરની અંદર 220 વોલ્ટેજનો એસી વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરીએ છીએ, જેની આવૃત્તિ ખાલી જગ્યા છે. આપણા ઘરમાં 220
નો એસી વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરીએ જેની આવૃત્તિ 50 છે દોસ્તો, 50 હર્ટ્ઝ પણ બોલી શકો, 50 આવૃત્તિ છે. આગળ 26 નંબરનો પ્રશ્ન છે દોસ્તો કે ફ્યુઝ પરિપથમાં હંમેશા ખાલી જગ્યા વાયર સાથે જોડાયેલો હોય. ફ્યુઝ જે છે એ કયા વાયર સાથે જોડાયેલો હોય? ન્યુટ્રલ વાયર સાથે, લાઈવ વાયર સાથે કે અર્થિંગ વાયર સાથે જોડાયેલો હોય? તો દોસ્તો ફ્યુઝનું કામ શું છે કે ફ્યુઝ જે છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળી જાય અને વિદ્યુતના ઉપકરણોને નુકસાન ન પહોંચે તો એને કયા વાયર સાથે જોડેલો હોય? લાઈવ વાયર સાથે. વિદ્યુત ફ્યુઝ જે છે એ લાઈવ વાયર સાથે જોડાયેલો હોય એટલે અહીંયા જવાબ આવશે તમારો લાઈવ. ત્યાર પછીની વાત કરીએ આપણે 27 નંબરનો પ્રશ્ન અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન 27 નંબર કે જમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠો ખાલી જગ્યાની દિશા દર્શાવે છે. દોસ્તો અંગૂઠાની દિશા, જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરોબર, આ યાદ રાખજો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો એમાં અંગૂઠાની જે દિશા છે એ કઈ દિશા હોય? વિદ્યુત પ્રવાહની, ચુંબકીય ક્ષેત્રની કે ચુંબકીય બળની? તો જમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠાની દિશા જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા આવે દોસ્તો, ધ્યાન રાખજો. તો આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવે, બરોબર, આ રીતે. મારી ભૂલ હતી, આ નહીં આવે. તમે કોઈ પણ વાહક તારને જમણા હાથની અંદર આ રીતે પકડો તો અંગૂઠાની જે દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશા અને આંગળીઓ જે છે એ આંગળીઓ તમારો શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની રેખાઓ બતાવે કે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જેને આપણે કોર્કસ્ક્રૂનો નિયમ પણ કહીએ છીએ. ત્યાર પછી 28 નંબર ની ખાલી જગ્યા છે કે 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં ખાલી જગ્યા વખત દિશા બદલે. બરોબર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવી જ ખાલી જગ્યાઓ છે અને ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી વિદ્યુત પ્રવાહ એ 1 સેકન્ડની અંદર ખાલી જગ્યા વખત દિશા બદલે દોસ્તો. 50 વખત, 100 વખત કે પછી 110 વખત? તો આનો જે જવાબ આવશે દોસ્તો એ 100 વખત આવશે. 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી વિદ્યુત પ્રવાહ એ 1 સેકન્ડની અંદર 100 વખત દિશા બદલે છે. ત્યાર પછી 29 નંબરની ખાલી જગ્યા ખૂબ જ અગત્યની કે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. વિદ્યુત પ્રવાહ જેમાં વહેતો હોય એવા વાહક તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો તેના ઉપર બળ લાગે છે. આવું દર્શાવનાર ખાલી જગ્યા વૈજ્ઞાનિક હતા. ચાલો, ખ્યાલ છે દોસ્તો? ઓર્સ્ટેડ આવશે, માઇકલ ફેરેડે આવશે કે પછી એમ્પિયર આવશે? કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે તેના ઉપર બળ લાગે છે. આ દર્શાવનાર વૈજ્ઞાનિક હતા એમ્પિયર. યાદ રાખજો, એમ્પિયર આવશે. ત્યાર પછીની આગળની ખાલી જગ્યા 30 નંબરની. તો 30 નંબરની ખાલી જગ્યાની વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે. એમ્પિયર છે, ઓર્સ્ટેડ છે કે કુલમ છે? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ઓર્સ્ટેડ આવશે દોસ્તો. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ ઓર્સ્ટેડ. ત્યાર પછીની આગળની ખાલી જગ્યા 31 નંબરમાં કે પરિપથની અંદર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે તો એના માટે વોલ્ટમીટરને તે બે બિંદુ સાથે ખાલી જગ્યામાં જોડવું જોઈએ. દોસ્તો વોલ્ટમીટર શેમાં જોડાય? એ મીટર શેમાં જોડાય? ધ્યાન રાખજો. તો અહીંયા વોલ્ટમીટર છે કે જે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાય. આમાંથી એક બીજી ખાલી જગ્યા પણ નીકળશે દોસ્તો કે
વિદ્યુત બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય? તો વોલ્ટમીટર. હવે આ વોલ્ટમીટરને તમારે કઈ રીતે જોડવાનું છે? સમાંતર જોડવાનું છે, શ્રેણીમાં જોડવાનું છે કે નેગેટિવ વાયર સાથે જોડવાનું છે? તો દોસ્તો આનો જવાબ આવશે સમાંતર. હંમેશા વોલ્ટમીટર સમાંતરમાં જોડાય અને એ મીટર કે જે વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાય છે એ શ્રેણીમાં જોડાય. ઓકે, તો વોલ્ટમીટર સમાંતર જોડવામાં આવે છે. ત્યાર પછી 32 નંબર ની ખાલી જગ્યા છે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે. દોસ્તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની વાત કરી છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જે સાધન વપરાય છે તેને જનરેટર કહેવાય. જનરેટર દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ 33 નંબરની ખાલી જગ્યા છે કે શોર્ટ સર્કિટ જ્યારે થાય એ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ જ ઘટી જાય, સતત બદલાયા કરે કે ખૂબ જ વધી જાય. જ્યારે દોસ્તો શોર્ટ સર્કિટ થાય, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર ભેગા થઈ જાય ત્યારે શોર્ટ સર્કિટ જે થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. એટલે જવાબ તમારો છેલ્લો આવશે, ખૂબ જ વધી જાય છે. ત્યાર પછી 34 નંબરની ખાલી જગ્યા છે કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય. દોસ્તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર ની અંદર દોસ્તો ક્ષેત્રરેખાઓ જે ખૂબ જ નજીક નજીક હોય, ધ્રુવો આગળ હશે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? પ્રબળ. અને જ્યાં દૂર દૂર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય. ઓકે, તો અહીંયા આવશે દોસ્તો તમારે પ્રબળ. ત્યાર પછી 35 નંબરની ખાલી જગ્યા, ચુંબકીય બળની દિશા ખાલી જગ્યા નિયમ આપે છે. ચુંબકીય બળની દિશા જાણવી હોય તો કયા નિયમથી જાણી શકાય? ઓર્સ્ટેડનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કે સ્ક્રૂ અથવા કોર્કસ્ક્રૂનો નિયમ? ચુંબકીય બળની દિશા જાણવા માટે ખાલી જગ્યા નિયમનો ઉપયોગ થાય દોસ્તો. તો એનો જે જવાબ આવશે તમારો એ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આવશે. ધ્યાન રાખજો, ચુંબકીય બળની દિશા કયો નિયમ આપે? તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તમે આ ટાઈપની આકૃતિ જોઈ લેજો, તમને ઘણીવાર આવી આકૃતિ પણ આપવામાં આવશે. આ છે તમારી પહેલી આંગળી દોસ્તો, બરોબર. ત્યાર પછી આ છે તમારો અંગૂઠો અને આ બીજી આંગળી. હવે પહેલી આંગળી અંગૂઠો અને બીજી આંગળી શું બતાવે? તો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે. પહેલી આંગળી એ ચુંબકીય ક્ષેત્ર. ત્યાર પછી અંગૂઠો જે છે ચુંબકીય બળ, ચુંબકીય બળ. અને બીજી આંગળી જે છે વિદ્યુત પ્રવાહ બતાવે, વિદ્યુત પ્રવાહ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આ રીતનો. તો આ ટાઈપની અંદર તમારો જે અંગૂઠો જે છે, બરોબર, જો તો પહેલી આંગળી તમારી જે છે એ ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠો ચુંબકીય બળ અને બીજી આંગળી જે છે એ તમારો વિદ્યુત પ્રવાહ બતાવે છે. તો ચુંબકીય બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી જાણી શકાય. ત્યાર પછી 36 નંબર, ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં અંગૂઠો ખાલી જગ્યાની દિશા સૂચવે. હવે અબિહાલ કીધું અંગૂઠો કઈ દિશા સૂચવે? તો ચુંબકીય બળની દિશા સૂચવે દોસ્તો. અંગૂઠો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની અંદર ચુંબકીય બળ બતાવે છે. ત્યાર પછી 37 નંબરની ખાલી જગ્યા છે કે અર્થિંગ વાયર જે હોય એ અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય દોસ્તો. તો અર્થિંગ વાયરનો રંગ તમારે 3 યાદ રાખવાના છે. એક લાઈવ, એક ન્યુટ્રલ અને એક અર્થિંગ વાયર.
હવે અહીંયા લાઈવ વાયર જે છે એ લાલ રંગનો હોય, લાઈવ વાયર લાલ રંગનો હોય. ત્યાર પછી ન્યુટ્રલ વાયર જે છે, સોરી, ન્યુટ્રલ વાયર જે છે એ કાળો હોય અને અર્થિંગ વાયર જે છે એ લીલો હોય. દોસ્તો, અર્થિંગ વાયરના આવરણનો રંગ કયો હોય? તો અર્થિંગ વાયરના આવરણનો રંગ જે છે એ લીલો હોય, પરંતુ આમાંથી કંઈ પણ આવી શકે. તો લાઈવ વાયર એ લાલ રંગનું ઉપર આવરણ હોય, ન્યુટ્રલ વાયર જે છે કાળા રંગનું આવરણ ધરાવે અને અર્થિંગ વાયર જે છે લીલા રંગનું આવરણ ધરાવે. તો 3 પ્રશ્નો યાદ રાખજો. આગળ વધીએ 38 નંબરમાં કે ભારતની અંદર ગૃહ વપરાશ માટે, બોર્ડમાં પૂછાયેલી ખાલી જગ્યા છે દોસ્તો, ભારતની અંદર ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજ જે છે એનું મૂલ્ય ખાલી જગ્યા છે દોસ્તો. તો એનો જવાબ આવશે 220 વોલ્ટેજ. ભારતની અંદર આપણા ઘરોમાં જે વપરાય છે એનું વોલ્ટેજ 220 આવશે. ત્યાર પછી 39 નંબરની ખાલી જગ્યા છે કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે, જો હમણાં જ કીધું હતું આપણે, તો વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય? તો દોસ્તો એની અંદર જવાબ આવશે એ મીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરનો ઉપયોગ થાય. રેડી? ત્યાર પછી ચાલો, તો અહીંયા આપણે 39 ખાલી જગ્યાઓને સોલ્વ કરી. અહીંયા પાર્ટ 1, બહુ વિડીયો લાંબો ન થાય એટલે પાર્ટ 1 રાખીશું. હવે પછી આપણે પાર્ટ 2 માં આગળની આ જ ચેપ્ટરની ખાલી જગ્યાઓ 40 નંબરથી આગળ વધીશું. દોસ્તો, જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી નવા બનનાર લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. આપણી ચેનલ નાની છે પરંતુ એની ઉપર ઘણા બધા જ વિડીયો અમે અપલોડ કરેલા છે, ધોરણ 10 ને લઈને તો ખાસ, જેની અંદર અમે ગણિત, એના MCQ, ગણિતની ખાલી જગ્યાઓ, આ સાથે લાઈવ લેક્ચર પણ ચાલે છે, વિજ્ઞાનના વિભાગ C અને D ના વિડીયો, સામાજિક વિજ્ઞાનના વિભાગ C અને D ના ખૂબ જ મોસ્ટ IMP માર્ચ 2025 માં પૂછાય એવા વિડીયો, આ દરેકની લિંક આપણે આ વિડીયોની અંદર આના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.